નમો દ્વૈ સવયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ મોહવાંગયો મંગળમ સુતમોગિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં 11નો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર એની ગાથા 151 અને તે પછીથી કળશ 261 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ગાથા 152 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અડિકમણ પહુદિકિરિયમ કુવંતો નિશ્ચયસ્ય ચારિત્રમ તેન દુ ચિરાગચર્યે સમણો અબુક્તિક્તો હોદી. સંસ્કૃતમાં ગાથા છે. પ્રતિક્રમણ પ્રભૃતિ ક્રિયામ કુર્વન નિશ્ચયસ્ય ચારિત્રમ તેન તુ વિરાગચરીતે શ્રમણો અભ્યુત્થિતો ભવતિ. ગુજરાતીમાં ગાથા છે. પ્રતિક્રમણ આદિ ક્રિયા ચરણ નિશ્ચય તણું કરતો રહે, તેથી શ્રમણ તે વિતરાગ ચરિત્રમાં આરૂઢ છે. અગાઉ 261માં કળશની અંદર મુનિરાજે પોતે એ વાત મૂકી કે શુદ્ધ આત્મતત્વને વિશે બહિરાત્મા અને અંતરાત્મા એવો જે ભેદ પાડે છે એ કુબુદ્ધિ છે અને સુબુદ્ધિ ને એવો ભેદ હોતો નથી એમ કહી અને ત્યાં દ્રવ્યની દ્રષ્ટિ કરાવી. એ દ્રવ્યની દ્રષ્ટિ જે કરાવી એ પૂર્વે એ પહેલા મુનિરાજે 260 કળશની અંદર જે ગાથા 151માં વાત આવી હતી એને જ ફરીથી ત્યાં દ્રઢ કરી. 251મી ગાથાની વાત ને 151ની ગાથાની વાતને 260માં કળશમાં દ્રઢ એ રીતે કરી કે સતત નિર્મળ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપી સમરસમાં ખરેખર જે વર્તે છે તે અંતર્માત્મા છે અને એ બે ધ્યાન વિનાનો મુનિ છે તે બહિરાત્મા છે. જે વાત 151માં કરવામાં આવી હતી. 151મી ગાથાની અંદર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં જે પરિણત છે તે પણ અંતરાત્મા છે અને એના વિનાનો બહિરાત્મા છે. એટલે 151મી ગાથાની વાતને 260માં કળશમાં દ્રઢ કરી, પણ એ પછીથી 261માં કળશની અંદર તો દ્રવ્યની દ્રષ્ટિ કરાવી. હવે આ દ્રવ્યની દ્રષ્ટિ કરાવી એ વાત પણ પૂર્વે આવી ગઈ છે. બહુ ધ્યાનથી જો વિચાર કરીએ અને પાછો ફરીને જોઈએ તો આપણને એ વાત પણ એમાં મળી જાય છે કે 149મી ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું હતું. 149મી ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું હતું કે આવશ્યક સહિત શ્રમણ તે અંતરાત્મા છે અને આવશ્યક રહિત શ્રમણ તે બહિરાત્મા છે. એટલે આવશ્યક ક્રિયાને જ ત્યાં મહત્વ આપ્યું હતું અને આવશ્યક ક્રિયા સહિત જ હોય શ્રમણ એ વાત ત્યાં લીધી હતી અને એ વિનાનો છે તે બહિરાત્મા હતો. પણ એમાં પછી તે જ વધારે સ્પષ્ટતા કરતા એ પછીની ગાથાની અંદર એટલે 150મી ગાથાની અંદર એમણે એમ કહ્યું હતું કે જેને આ બહિર્જલ્પ છે એ બધા બહિર્જલ્પ સહિત જે છે એ બહિરાત્મા છે. એટલે મુનિને બહિર્જલ્પો હોય નહીં. અંતર્જલ્પ અને બહિર્જલ્પ બંનેની વાત લીધી. એમાં અંતર્જલ્પ અને બહિર્જલ્પમાં જે વર્તે છે એ બહિરાત્મા છે. એટલે માત્ર વિકલ્પમાં રહેવાથી અંતરાત્મા થવાતું નથી. જે 149માં કહ્યું હતું એ
એટલે મૂળ વાત એ જ કહેવી હતી કે તમારું લક્ષ્ય દ્રવ્ય તરફ જ હોવું જોઈએ. આવશ્યક ક્રિયા જરૂરી છે અને આ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ પણ આવશ્યક ક્રિયાની માફક અંતરાત્મપણું જ છે. એ કહ્યા પછીથી હવે આવશ્યક એવા પ્રતિક્રમણની વાત કહે છે અને એ પ્રતિક્રમણમાં પણ કહેવું એ જ છે કે સ્વરૂપના લક્ષ્ય જે પ્રતિક્રમણ છે એ જ અંતરાત્મપણું છે અને એ જ આવશ્યક ક્રિયા છે. એટલે આખો ક્રમ જો શાંતિથી જોઈએ અને વિચારીએ તો આપણને એ વાત બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે જે આવશ્યક ક્રિયા છે એ આવશ્યક ક્રિયા નિશ્ચય આવશ્યક ક્રિયા છે અને એ નિશ્ચય આવશ્યક ક્રિયા છે એ જ ધર્મ છે, એ જ અંતરાત્મપણું છે અને એમાં કોઈ વિકલ્પને સ્થાન નથી, અંતર્જલ્પને પણ સ્થાન નથી, બહિર્જલ્પને પણ સ્થાન નથી. એટલે પછી પર્યાય જે છે એનું પણ લક્ષ કરવાનું નથી અને દ્રવ્યની અંદર એવા કોઈ ભેદ પણ રહેતા નથી. આ બધું એક સાથે સંકળાયેલું છે. માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરતા જે ક્રિયા થાય તે આવશ્યક ક્રિયા છે અને એવી આવશ્યક ક્રિયા કરનાર છે તે અંતરાત્મા છે અને એ જ ધર્મ છે. આ આખો બધાનો સાર છે અને એ જ વાતને અહીંયા હવે આગળ 152 પણ દ્રઢ કરે છે. તો 152ની ગાથા નો અન્વયાર્થ લઈએ. 152ની ગાથાના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે પ્રતિક્રમણ પ્રવૃત્તિ ક્રિયા એટલે પ્રતિક્રમણ આદિ ક્રિયાને, જો અહીંયા આદિ શબ્દ અંદર પ્રયોજ્યો છે, એકલું પ્રતિક્રમણ નહીં, પ્રતિક્રમણ આદિ ક્રિયાને 6 આવશ્યકની ક્રિયા છે તો એમાં પ્રતિક્રમણ એક છે. સામાયિકની વાત અગાઉ આવી ગઈ. સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાળોત્સર્ગ એમ 6 આવશ્યક ક્રિયા થઈ. એટલે અહીંયા પ્રતિક્રમણ આદિ શબ્દ કહેતા એ બધી ક્રિયાને લાગુ પડે છે. તો કહે છે કે પ્રતિક્રમણ આદિ ક્રિયાને નિશ્ચયસ્ય ચારિત્રમ કુર્વન એટલે કે નિશ્ચયના ચારિત્રને નિરંતર કરતો રહે છે. પ્રતિક્રમણ આદિ ક્રિયાને એટલે નિશ્ચયના ચારિત્રને, નિશ્ચય ચારિત્રને નિરંતર કરતો રહે છે. તેથી તેન તું શ્રવણ વિરાગ ચરિત્રે અભ્યુત્થિત ભવતિ. તેથી તે શ્રવણ વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. વિતરાગ ચારિત્રમાં શ્રવણ કેમ આરૂઢ છે એનું કારણ અહીંયા એમ બતાવ્યું કે જેને નિશ્ચય પ્રતિક્રમણ આદિ ક્રિયા છે અને એમાં જે રહ્યો છે તેથી તે વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. પ્રતિક્રમણ આદિ ક્રિયાને એટલે કે નિશ્ચયના ચારિત્રને નિરંતર કરતો રહે છે. તેથી તે શ્રવણ વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. અભ્યુત્થિતો એટલે એમાં રહ્યો છે, આરૂઢ છે. ભવતી અભ્યુત્થિતો ભવતી એટલે એમાં રહેલો છે. તેમાં વિતરાગ ચારિત્રમાં રહેલો છે. વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે એમ શબ્દ મૂક્યો છે. એને વિતરાગી પરિણામ છે એમ વાત નથી લીધી, પણ એવા ચારિત્રમાં આરૂઢ છે. વિતરાગી પરિણામ તો ચોથા ગુણસ્થાને પણ હોય. ચોથા ગુણસ્થાને પણ એવા નિર્વિકલ્પ દશામાં વિતરાગી પરિણામ તો થાય, પણ અહીંયા તો શ્રવણની વાત લીધી છે કે જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે અને હવે એ જ્યારે એવું નિશ્ચય ચારિત્ર પ્રગટ કરીને એમાં રહ્યો છે એટલે નિરંતર એ કરતો રહે છે એમ કહ્યું ને. પ્રતિક્રમણ આદિ ક્રિયાને નિશ્ચયના ચારિત્રને, વ્યવહાર પ્રતિક્રમણની વાત નથી, પ્રતિક્રમણ આદિ ક્રિયાને એટલે નિશ્ચયના ચારિત્રને નિરંતર કરતો રહે છે. તેથી તે શ્રવણ વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે, એમાં રહ્યો છે. તો ટીકામાં મુનિરાજ કહે છે કે અહીં પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યું છે. 2 જગ્યાએ પરમ શબ્દ મૂક્યો છે. અહીં પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત, વિતરાગ ચારિત્રમાં સ્થિત છે અને વિતરાગ ચારિત્ર કેવું છે તો પરમ વિતરાગ ચારિત્ર છે, એની અંદર સ્થિત છે. વિતરાગ ચારિત્રમાં સ્થિત છે, સ્થિરતા કરી છે એવી વાત છે. અહીંયા કે અહીં પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત
પરમ તપોધનનું સ્વરૂપ કયું છે? આ તપોધન, આ મુનિ પણ પોતે પોતાના વિતરાગી ચારિત્રમાં હવે સ્થિરતા કરી રહ્યા છે. એટલે હવે તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે. તપોધન શબ્દ મૂક્યો છે એટલે તપની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. તો તપ શું છે? ઈચ્છા નિરોધ તત્વ. હવે એમને કોઈ ઈચ્છા ઉત્પન્ન નથી થતી એવું એમને તપ વર્તે છે. પોતાના સ્વરૂપમાં ખૂબ ખૂબ એકાગ્રતા કરી છે. એવા પ્રમણ એવા મુનિરાજને અહીંયા વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે એમ કહેવામાં આવ્યું છે. એ વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. હવે એનો વિસ્તાર કરતા ટીકામાં મુનિરાજ કહે છે કે જેણે ઐહિક વેપાર તજેલ છે. ઐહિક એટલે સંસારી કાર્યો રૂપ વેપાર તજેલ છે. કોઈ સંસારી કાર્ય કરતા જ નથી. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે જે હિતકારી નથી એવો સઘળો વેપાર એમણે બંધ કર્યો છે. જે આત્માને અહિતકર છે એવો સઘળો વેપાર એમણે બંધ કર્યો છે, તજેલ છે. એમ પણ એમાંથી અર્થ નીકળે છે. અહીંયા ઐહિક વેપારનો અર્થ સાંસારિક કાર્યો એવો કર્યો છે. પણ બીજી રીતે કહીએ તો આત્માને જે અહિતકર છે એવો સઘળો વેપાર જેમણે બંધ કરેલ છે, તજેલ છે, છોડેલ છે, એનાથી એ વિરક્ત થયા છે. એવો જે સાક્ષાત અપુનર્ભવનો અભિલાષી એટલે હવે ભવ જોઈતા નથી, એટલે કે મોક્ષનો અભિલાષી, મહામુમુક્ષુ, સકલ ઇન્દ્રિય વેપારને છોડ્યો હોવાથી નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયાને કરતો સ્થિત છે. એવો મહામુમુક્ષુ કે જેણે આ સઘળો સાંસારિક વેપાર જેના એ બધા કાર્યો ને તજેલા છે અને જેને મોક્ષની અભિલાષા છે એ નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયાને કરતા તેમાં સ્થિત છે. એટલે એ ક્રિયા નિરંતર કરે છે. હવે એના કારણ રૂપે અહીંયા એમ લખ્યું છે કે એવા મહામુમુક્ષુ સકળ ઇન્દ્રિય વેપારને છોડ્યો હોવાથી નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયાને કરતા સ્થિત છે. હવે ઇન્દ્રિય વેપારને છોડવાથી પ્રતિક્રમણ આદિ સત્ક્રિયા થાય છે? પ્રશ્ન એ થાય. બંને વાત સાથે જ છે. અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજીએ તો એ વાત બરાબર સમજાય છે કે જ્યારે એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ પ્રતિક્રમણ આદિ કરે છે તો પછી ઇન્દ્રિયોનું લક્ષ્ય એ વખતે હોતું જ નથી. એટલે ઇન્દ્રિયનો વેપાર છૂટી જાય છે. એટલે એ વાત એમાં ગર્ભિત જ છે. અને બીજી વાત કે ઇન્દ્રિય વેપારને છોડ્યો એટલે હવે ઇન્દ્રિય દ્વારા કાંઈ કરવા પણ રહ્યું જ નથી. તો એ તો પોતે પોતાના સ્વરૂપ તરફ વળે એ પણ એમાંથી ભાવ નીકળે છે. જે ઇન્દ્રિય વેપારને છોડે તે પછી ક્યાં જાય? ઇન્દ્રિય દ્વારા કાંઈ પણ હવે કરવું જ નથી તો પછી એ ક્યાં જાય? પછી પોતાના સ્વરૂપમાં જ જાય છે. એટલે બંને વાત એમાં સાથે આવી જ જાય છે. એટલે બંને વાતને લીધી છે. એમાં કોઈ એવો ઉદ્દેશ નથી કે આ કારણે આમ થયું છે. એ બંને સાથે જ છે. ઇન્દ્રિય વેપારને છોડ્યો હોવાથી નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયાને કરતો સ્થિત છે. અર્થાત એવી ક્રિયા નિરંતર કરે છે. કોણ કરે છે? એવા મોક્ષના અભિલાષી મહામુમુક્ષુ કરી રહ્યા છે. આગળ કહે છે કે તે પરમ તપોધન તે કારણે કયા કારણે? કેમ એ પ્રતિક્રમણ આદિ સત્ક્રિયામાં સ્થિત છે. એ ક્રિયા નિરંતર કરે છે. તે કારણે નિજ સ્વરૂપો વિશ્રાંતિ લક્ષણ પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. પોતે આવા નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયામાં સ્થિત છે. એવી ક્રિયા નિરંતર કરે છે. માટે પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. એવા પરમ વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. અને એ પરમ વિતરાગ ચારિત્ર કેવું છે?
એનું અહીંયા વર્ણન કરતા કહે છે કે નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ જેનું છે એવું એ પરમ વિતરાગ ચારિત્ર છે. નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ થાય, પોતાના સ્વરૂપમાં જ વિશ્રાંતિ પામે એવા લક્ષણથી જે લક્ષિત છે એવું એ વિતરાગ ચારિત્ર છે, પરમ વિતરાગ ચારિત્ર છે. કોઈ એમ કહે કે અમને ચારિત્ર છે, અમે ચારિત્ર લીધું છે, તો ચારિત્રની દશા કેવી હોય, ચારિત્રમાં શું હોય, તો પોતાના નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ પામે, પોતાના નિજ સ્વરૂપમાં હવે સ્થિરતા કરે, ત્યાં જ રહે. પોતાનું જે સ્વરૂપ છે એ જ પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ શાંતિનું દેનારું છે અને એમાં વિશ્રાંતિ કરે છે. જેમ કોઈ મુસાફરી કરતો હોય, ચાલ્યો જતો હોય ચાલીને, અને પછી એને કોઈક ધર્મશાળા દેખાય, કોઈક ગામમાં આવી ચડે ને ત્યાં એને ધર્મશાળા મળે, તો ત્યાં ધર્મશાળામાં એ વિશ્રાંતિ કરે અને ત્યાં એને ખોરાક પાણી બધું મળી રહે, એટલે ત્યાં એ વિશ્રાંતિ પામે, એનો થાક બધો ઉતરી જાય અને ફરી પાછું મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાય. તો એ વિશ્રાંતિ જે છે એ વિશ્રાંતિ એવા પ્રકારની છે, પોતાના સ્વરૂપમાં, અહીંયા તો વિશ્રાંતિની વાત કરી છે કે પોતાના સ્વરૂપમાં એ વિશ્રાંતિ પામે છે, એટલે હવે એને બીજું કાંઈ કરવા પણ રહ્યું નથી, ત્યાં જ એ રહ્યો છે, વિશ્રાંતિ પામ્યો છે, એવું એ વિતરાગ ચારિત્ર છે. અને હવે તો સ્થિરતાની વાત કરી છે ને એમાં એ આગળ વધી રહ્યો છે, એટલે એ છે કે એ પરમ તપોધન તે કારણે, એટલે કે પ્રતિક્રમણ આદિ નિશ્ચય આવશ્યક ક્રિયા સતત કરતો રહે છે, તે કારણે નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. અર્થાત તે પરમ પ્રમણ નિશ્ચય પ્રતિક્રમણ આદિ નિશ્ચય ચારિત્રમાં સ્થિત હોવાને લીધે જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમ વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે, એવા ચારિત્રમાં સ્થિત છે. ગાથામાં એ શબ્દ મૂક્યો છે ને કે વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. વિતરાગ ચરિતે અભ્યુત્થિત ભવતી, વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. તો આ ગાથાનો વિસ્તાર અને પ્રયોજનભૂત વાત આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 854. ગુરુદેવ કહે છે કે આ નિશ્ચય આવશ્યક અધિકાર ચાલે છે. મોક્ષનું નિશ્ચય કારણ તો ત્રિકાળી સ્વભાવ છે, પણ તેનું વ્યવહાર કારણ વિતરાગી નિર્મળ પર્યાય છે. જો ગુરુદેવ અહીંયા બહુ મહત્વની અને આધ્યાત્મિક અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર શું છે એની વાત કરી છે. મોક્ષનું નિશ્ચય કારણ તો ત્રિકાળી સ્વભાવ છે, પણ તેનું વ્યવહાર કારણ વિતરાગી નિર્મળ પર્યાય છે. જો વ્યવહાર કારણ તરીકે પોતાના નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામને લીધા છે, એમ નહીં કે શુભ ભાવને વ્યવહાર કયો છે, એ વાત અહીંયા નથી લીધી, એ વાત અહીંયા કરવી જ નથી. શુભ ભાવને ઉપચારથી વ્યવહાર કહેવામાં આવે એમ નહીં, એ વાત નથી અહીંયા. અહીંયા તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ મુક્તિનું કારણ છે, એટલે એ નિશ્ચયથી મુક્તિનું કારણ છે. તો એના આશ્રયે જે પરિણામ પ્રગટ થયા, વિતરાગી પરિણામ પ્રગટ થયા, નિર્મળ પર્યાય થઈ, એને વ્યવહાર કારણ કહ્યું છે, એને વ્યવહાર કારણ કહ્યું છે. એટલે અધ્યાત્મનો નિશ્ચય અને અધ્યાત્મનો વ્યવહારનો આપણે પહેલા ઘણી વાર વિચાર કર્યો છે, ત્યારે તો એમ કહ્યું છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે, અને એની આ નિર્મળ વિતરાગી પર્યાય થઈ રહી છે એ જ વ્યવહાર છે. ત્રિકાળી છે એમાં કોઈ ફેર પડતો નથી, એ એવું જ છે, એટલે એ નિશ્ચય છે.
એ જ ભૂતાર્થ છે. અને આ નવી નવી નિર્મળ પર્યાયો જે પ્રગટ થાય છે તો એક પછી એક બધી પર્યાયો થયા જ કરે છે. એ ક્ષણિક છે, તો એને વ્યવહાર કરવો. નિશ્ચય કારણ તરીકે અહીંયા મોક્ષના નિશ્ચય કારણ તરીકે ત્રિકાળી સ્વભાવને લીધો અને એ સ્વભાવના આશ્રયે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે એને વ્યવહાર કરો, એને વ્યવહાર કારણ કહ્યું. એનું વ્યવહાર કારણ વિતરાગી નિર્મળ પર્યાય કહ્યું. એક તરફ એમ સમજાવવામાં આવે કે નિર્મળ પર્યાયના આશ્રય નવી નિર્મળ પર્યાય થતી નથી એમ પણ કહેવામાં આવે, અને બીજી તરફ અહીંયા એમ પણ કહેવામાં આવે કે આ વિતરાગી નિર્મળ પર્યાય છે તે વ્યવહાર કારણ છે. એ દ્વારા સમજાવવું એ જ છે કે મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે તો પછી જે સમયસારની અંદર સાધક અને સાધ્ય ભાવ સમજાવવામાં આવ્યા, તો જે સાધ્ય છે તે પર્યાય છે અને સાધક છે તે પર્યાય છે. મોક્ષ એ પણ પર્યાય છે અને માર્ગ છે એ પણ પર્યાય છે. માર્ગ છે તે સાધક છે અને પૂર્ણ દશા જે છે એ મોક્ષ છે એ સાધ્ય છે. એટલે બંને પર્યાય છે એ વાત ત્યાં સમયસારમાં સમજાવવામાં આવી. એટલે અહીંયા પણ જો એ રીતે વિચાર કરીએ તો જે પૂર્ણ દશા પ્રગટ થાય છે એ પણ પર્યાય છે અને એની પહેલા થતી જે નિર્મળ દશા એ બધી એ જ પ્રકારની છે અને એ રીતે જ પ્રગટ થઈ છે. એટલે કે પોતાના સ્વભાવને અનુસરીને થતી એ બધી પર્યાય છે. મોક્ષ માર્ગની પર્યાયમાં મોક્ષની છેલ્લી પર્યાય જે થઈ મુક્તિની દશા થઈ તો એ પણ પોતાના સ્વભાવને અનુસરવા વાળી છે. એ પોતાના સ્વભાવથી કઈ જુદી નથી. અને એ પહેલા એને મોક્ષ માર્ગમાં જે નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે, એ બધા પણ એના સ્વભાવને અનુસરીને થતા પરિણામ છે. પરિણામમાં કઈ ફેર છે? ત્યારે પણ એની દશા તો વિતરાગી દશા જ છે, ભલે પૂર્ણ દશા નથી, પણ એ પરિણામ એના સ્વભાવને અનુસરીને થતા પરિણામ છે. એટલે ગુરુદેવ અહીંયા એને વ્યવહાર કારણ કહી દીધું છે. વ્યવહાર કારણ કહ્યું છે. પ્રભુ આ બધી સૂક્ષ્મતાને સમજવાની જરૂર છે. વિતરાગી પરિણામ જેને થયા છે એ મોક્ષ માર્ગમાં છે ને વિતરાગી પરિણામ છે એ જ મોક્ષ માર્ગ છે, એ જ વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર છે એ અધ્યાત્મનો વ્યવહાર છે. આગળનો વ્યવહાર જુદો છે અને અધ્યાત્મનો વ્યવહાર જુદો છે. અહીંયા તો અધ્યાત્મના વ્યવહારનો વિચાર કરીએ તો આ વાત બરાબર બેસી જાય છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે દ્રવ્ય છે તે જ પોતે છે. તો હવે વ્યવહાર શું રહ્યો? તો પોતાના નિર્મળ પરિણામ એ વ્યવહાર છે. આ અધ્યાત્મ છે. અહીંયા આગળ કહે છે કે તે મોક્ષ માર્ગ અથવા આવશ્યક ક્રિયાનું કારણ. જુઓ, હવે અહીંયા મોક્ષ માર્ગને આવશ્યક ક્રિયા રૂપે દર્શાવ્યો છે. આવશ્યક ક્રિયા અને મોક્ષ માર્ગ કઈ જુદા નથી. શું કહે છે કે તે મોક્ષ માર્ગ અથવા આવશ્યક ક્રિયાનું કારણ ત્રિકાળી સ્વભાવ છે. આવશ્યક ક્રિયાનો જ અર્થ થાય છે કે મોક્ષ માર્ગ. આવશ્યક ક્રિયાના પરિણામ રૂપે જે પ્રગટ થાય છે, જે પ્રાપ્ત થાય છે એ શું છે? એ પોતાના જ વિતરાગી પરિણામ છે, પોતાની જ એવી નિર્મળ દશા છે. ભલે એ થોડી ક્ષણની દશા છે પણ એ પરિણામ એના છે, એ દશા એની છે. અને એવી દશા જેને થઈ રહી છે એ મોક્ષ માર્ગમાં છે. એટલે મોક્ષ માર્ગ એ કઈ આવશ્યક ક્રિયાથી જુદો નથી. મોક્ષ માર્ગ અથવા આવશ્યક ક્રિયાનું કારણ ત્રિકાળી સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવના આશ્રય જ એ મોક્ષ માર્ગ પ્રત્યે છે. એના જ આશ્રય આવશ્યક ક્રિયા હોય છે. એ સિવાય આવશ્યક ક્રિયા હોય નહીં. પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાનું સ્વરૂપ જીવો જાણતા નથી. નિશ્ચયથી જે પ્રતિક્રમણ કહેવામાં આવ્યું છે એ આવશ્યક ક્રિયા છે અને એનું સ્વરૂપ જીવોને ખબર નથી કે કેવું સ્વરૂપ છે. જે મોક્ષ માર્ગ છે એનું કેવું સ્વરૂપ છે એ જાણતા નથી. કેમ કે પ્રતિક્રમણ આદિ તો આવશ્યક ક્રિયા કહીને, અને આવશ્યક ક્રિયા એ જ મોક્ષ માર્ગ છે.
તો એ મોક્ષ માર્ગનું સ્વરૂપ જીવો જાણતા નથી. એ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાનું સ્વરૂપ જીવો જાણતા નથી. મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યા વિના અવ્રત આદિનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં. પ્રતિક્રમણ કરવા બેસે છે તો એ પ્રતિક્રમણ પોતાના દોષ માટે કરે છે. પણ ગુરુદેવનું કહેવું એમ છે કે મોટામાં મોટો દોષ તો મિથ્યાત્વનો દોષ છે. એનું પ્રતિક્રમણ કર્યા વિના તું તારા બીજા દોષનું પ્રતિક્રમણ કરે એનો શું અર્થ છે ભાઈ? મોટામાં મોટો દોષ તો તારો મિથ્યાત્વ છે, મિથ્યા માન્યતા છે, ભ્રાંતિ છે. વસ્તુ સ્વરૂપને જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એમ તું માનતો નથી, એમ સ્વીકારતો નથી. તારી શ્રદ્ધા જીનેશ્વર ભગવાને વસ્તુના સ્વરૂપને જેમ પ્રકાશ્યું છે એના કરતા વિપરીત છે. એટલે મિથ્યાત્વ સહિત તું દોષ માટે ક્ષમા માગે, પ્રતિક્રમણ કરે એનો કાંઈ અર્થ નથી. સૌથી પહેલું જો તારે કાંઈ કરવા જેવું હોય તો જીનેશ્વર ભગવાને વસ્તુનું સ્વરૂપ જેમ પ્રકાશ્યું છે એમ એને સ્વીકારી લે. તારી ઊંધી ખોટી માન્યતાને તું વળગી રહ્યો છે એને છોડ. એટલે સૌથી પહેલું તો તારે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવાનું છે. ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યા વિના અવ્રત આદિનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં. દોષનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં, અવ્રતનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં. વ્રત રાખ્યા હોય અને એમાં દોષ લાગ્યો હોય તો એનું પ્રતિક્રમણ પણ હોય નહીં. કેમ કે એની માન્યતામાં જ ફેર છે. જીનેશ્વર કથિત મોક્ષ માર્ગની અંદર વસ્તુનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું છે, દ્રવ્યનું સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું છે, નવતત્વનું સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું છે એવી તો તને શ્રદ્ધા નથી. એટલે તું મિથ્યાત્વ સહિત પ્રવર્તે છે, અનાદિનો મિથ્યાત્વ સહિત જ રહ્યો છે અને પછી પાછો તું એ દોષના પ્રતિક્રમણ કરી રહ્યો છે. તો એથી શું અર્થ કરે છે? પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર. એટલે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યા વિના અવ્રત આદિનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં. ભલે તું વ્યવહાર પ્રતિક્રમણ કરે પણ સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવાનું છે. ભ્રાંતિથી પાછા ફરવું જોઈએ. અનાદિની જે ભ્રાંતિ છે, જીવને અનાદિની ભ્રાંતિ છે કે એ શરીર સહિત છે અને શરીરના કાર્યો કરી શકે છે અને શુભભાવ દ્વારા ધર્મ થાય છે. આ મોટામાં મોટી ભ્રાંતિ છે. આ ભ્રાંતિથી પાછા ફરવું જોઈએ. અને આ ભ્રાંતિથી પાછા ફરવું જોઈએ એ તો નાસ્તિકી કથન છે. પાછા ફરીને ક્યાં જવું જોઈએ? સ્વરૂપમાં જવું જોઈએ. પોતાના સ્વરૂપને જાણીને એમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ કરવો જોઈએ. એટલે સ્વાનુભૂતિ થતા મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય છે. નાયક સ્વભાવમાં અંતરદ્રષ્ટિ કરતા મિથ્યાત્વની ઉત્પત્તિ થતી નથી. એમ એનું મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને એ મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે. આ કરવાનું છે. સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો આ કરવાનું છે. અને ત્યાર પછીથી જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે, સ્વાનુભૂતિ સહિત પોતાના આત્માને જેણે જાણ્યો, અનુભવ્યો છે, એને હવે પોતાના દોષ કયા છે એ સહજ રીતે સમજાઈ જાય છે અને જે દોષ થઈ રહ્યા છે એ દોષનું એ પ્રતિક્રમણ કરે છે. એ સમજે છે, જાણે છે. કેમ કે શ્રદ્ધા તો સમ્યક થઈ છે એટલે એ જાણે છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એ પર્યાયમાં થઈ રહ્યું છે અને એ થવાનું કારણ મારો પ્રમાદ છે, મારું સ્વરૂપ નથી. મારા સ્વરૂપને અનુસરીને આ દોષ થતા નથી, પરંતુ હું મારા સ્વરૂપથી ચ્યુત થઈને પરનું લક્ષ કરું છું, તેથી આ બધા દોષ થાય છે. અને એમ એ દોષને દૂર કરે છે, દોષને ઘટાડતો જાય છે, વધુ ને વધુ સ્વરૂપ તરફ વળતો જાય છે. એટલે દોષ ઉત્પન્ન થતા જ નથી. એટલે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યા પછીથી, ત્યાર પછી અવ્રત આદિનું પ્રતિક્રમણ હોય. તે કહે છે કે આ નિયમસાર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મુનિને હોય છે. નિયમસારનો અર્થ તો ઘણીવાર કર્યો છે. નિયમ એનો શું છે? નિયમ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રપૂર્વક રહેવું, કરવું, એવા પરિણામ
થાય એવું કરવું એ એનો નિયમ છે, અને એના સિવાય બીજા બધાનો પરિહાર દર્શાવવા માટે સાર શબ્દ એમાં ઉમેર્યો છે. એટલે આ નિયમ સાર છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર્યના પરિણામ, નિશ્ચય રત્નત્રયના પરિણામ સિવાય બીજા કોઈ પરિણામ ધર્મ નથી, અને એનો નિયમ છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જ કરવા, વિતરાગી પરિણામ થવા, એ જ નિયમ છે. અને એ ત્રણની એકતા મુનિને હોય છે, એવા પરિણામ મુનિને હોય છે. એવા મુનિઓ કેવા હોય છે એનું અહીંયા 152મી ગાથામાં વર્ણન કરવામાં આવ્યું છે. મુનિરાજ પદ્મપ્રબંધારી દેવે પણ એમ કહ્યું ને કે અહીં પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યું છે. તો 152મી ગાથાને હવે ગુરુદેવ સમજાવે છે. અહીંયા 152મી ગાથાના અન્વયાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે 6ઠે 7મે ગુણસ્થાને બિરાજતા મુનિને કેવળ જ્ઞાન લેવાની ઝપટ વર્તે છે, ઉત્સુકતા વર્તે છે. હવે એ માટે કટિબદ્ધ થયા છે. ઝપટ શબ્દ મૂક્યો છે ને, ગુરુદેવનો શબ્દ છે, એમાંથી અર્થ એવો નીકળે છે કે એને માટે કટિબદ્ધ થયા છે, એની એને ખૂબ ઉત્સુકતા છે, બધું વીર્ય એમાં ઉલસ્યું છે. 6ઠે 7મે ગુણસ્થાને બિરાજતા મુનિને કેવળ જ્ઞાન લેવાની ઝપટ વર્તે છે. એકાગ્ર થાવું એવો પુરુષાર્થ છે. જો ગુરુદેવે સ્પષ્ટતા કરી, કેવળ જ્ઞાન લઉં એમ નથી, અંતરમાં કંઈ એવા વિકલ્પ નથી, પણ પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું એવો પુરુષાર્થ વર્તે છે. સ્વરૂપમાં એકાગ્રતા કરતા જે શાંતિ અને આનંદનો અનુભવ થાય છે ને, એટલે એ સિવાય બીજું કરવું કાંઈ ગમતું જ નથી. પોતે ત્રિકાળય શુદ્ધ ભગવાન આત્મા છે એ વાતનો સ્વીકાર થઈ ગયો છે, તો જે પર્યાય થાય છે તે થાય છે, પણ પોતાને તો સ્વરૂપમાં રહેવું છે એટલે એ તરફ વળી જાય છે. બહારમાં જે કંઈ પર્યાયો થાય છે તે પર્યાયનું લક્ષ્ય એ રીતે એને છૂટી જાય છે કે પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે, એટલે એ સ્વરૂપ તરફ વળી જાય છે. અને એ સ્વરૂપ તરફ વળતા પોતાને જે વિતરાગી પરિણામ થાય છે એ દશામાં તો શાંતિનો અનુભવ થાય છે. ઉપાધિ વિનાની આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ એમ ગુરુદેવ કહે છે ને, તો અહીંયા કોઈ પણ જાતની ચિંતા વિના શાંતિ અને સુખનો અદ્ભુત અનુભવ થાય છે. અને એ કઈ એમ નથી કે હું એવો પુરુષાર્થ કરું છું, એમ પણ નથી. એ સ્વાભાવિક ક્રિયા છે, પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એ શાંતિ અને આનંદને અનુભવે છે. આ તો પ્રચુર સ્વસંવેદન સહિત મુનિરાજની વાત ચાલે છે ને, જે હવે કેવળ જ્ઞાન લેવાના છે એમની એવી અદભુત દશા થઈ છે, એવા મુનિરાજની વાત ચાલે છે ને. એટલે કે છે કે અંતરમાં એકાગ્ર થવું એવો પુરુષાર્થ એમને ચાલે છે, એવો પુરુષાર્થ એમને હોય છે. તેને કેવી ક્રિયા હોય છે તે અહીંયા બતાવી છે. એવા મુનિરાજને કેવી ક્રિયા હોય છે એ અહીંયા દર્શાવ્યું છે. આત્મા અનંત શક્તિનો ભંડાર છે. પાણીનું પૂર ચાલી જાય છે તેમ અનંતી શક્તિનું પૂર આત્મામાં વહે છે. મોટી નદી હોય, ગંગા નદી જેવી, એમાં 12 માસ પાણી વહ્યા જ કરતું હોય, ત્યારથી વહ્યા કરે છે, કેટલાય કાળથી વહ્યા જ કરે છે. એવી રીતે આ ભગવાન આત્માની અંદર પણ શક્તિનું પૂર વહ્યા કરે છે. અનંતી શક્તિનું પૂર આત્મામાં વહે છે. અનંત શક્તિનો એ પિંડ છે ને, એ શક્તિ કઈ કુટસ્થ નથી. શક્તિનું એવું પૂર અંદરમાં ચાલી રહ્યું છે. કારણ શુદ્ધ પર્યાયને આપણે સમજ્યા છીએ ને, એ શું છે? અનંત ગુણોનું એવું પરિણમન અંદર ચાલી જ રહ્યું છે, એક સરખું ચાલી રહ્યું છે. એ પરિણમન છે છતાં એ પર્યાર્થિક નયનો વિષય નથી, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એવું અંદર ગુણોનું પરિણમન ચાલી રહ્યું છે. એ શક્તિઓનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. એટલે એ શક્તિઓને કારણે એનું સામર્થ્ય છે,
કે એ એવી વિતરાગી પર્યાય પ્રગટ કરી શકે, એવી શાંતિને પ્રગટ કરી શકે, એવા આનંદ સુખ શાંતિને એ વર્તમાનમાં પોતે પ્રગટ કરી શકે અને એને કાયમ માટે એ પ્રગટ કરી શકે એવું એનું સામર્થ્ય છે. શક્તિની વાત આવી એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે કર્તા કરણ સંપ્રદાન એ બધી 6 શક્તિઓ છેલ્લે જે વર્ણવવામાં આવી 47 શક્તિની અંદર એ, અને એ પહેલા બીજી શક્તિઓની વાત કરવામાં આવી, જ્ઞાન દર્શન વગેરેની પણ વાત કરવામાં આવી, જીવત્વ શક્તિથી શરૂ કરી. અને તો કહે છે કે કર્તા કરણ સંપ્રદાન જ્ઞાન આદિ અનંત શક્તિની પરિણતિ વહે છે, તેમાં એકાગ્ર થવું તે ધર્મ છે, તે જ એકમાત્ર એનું કાર્ય છે, એ જ આવશ્યક ક્રિયા છે, એ જ મોક્ષનો માર્ગ છે, તે જ્ઞાનના અવલંબને થાય છે. આ શક્તિની પરિણતિ અંદરમાં રહે છે, એમાં એકાગ્રતા કરવી, એને ધર્મ કયો, એને મોક્ષ માર્ગ કયો, તો એ કેવી રીતે થાય છે? તો કહે છે કે તે જ્ઞાનના અવલંબને થાય છે અને તે ધાર્મિક ક્રિયા છે, તે ધર્મની ક્રિયા છે. એ જ્ઞાનના અવલંબને થાય છે, કોઈ વિકલ્પના અવલંબને થતો નથી. જ્ઞાન એનો સ્વભાવ છે, તો એવા પોતાના જ્ઞાન સ્વભાવના અવલંબને એ થાય છે. આગળ કહે છે અહીંથી આત્માની યથાર્થ વાત બહાર આવી એટલે અત્યારે કેટલાક જીવો આત્માની વાતો કરવા માંડ્યા છે. અહીંથી એટલે કે સુંદરમાંથી ગુરુદેવે જયારે આ બધી વાત કરી, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, આ બધા ગ્રંથોનો ગુરુદેવે સ્વાધ્યાય કરાવ્યો, અનેક ગ્રંથોનો ગુરુદેવે સ્વાધ્યાય કરાવ્યો અને આ વાત પ્રકાશમાં આવી, આત્માની વાત, આત્માના આશ્રય ધર્મ છે એ વાત આવી એટલે પછી ગુરુદેવ કહે છે કે કેટલાક લોકો આત્માની વાતો કરવા માંડ્યા છે પણ એ હજી આત્માના સ્વરૂપને સમજ્યા નથી અને વાતો કરે છે. એટલે કહે છે કે તેઓ કહે છે કે આત્માનું લક્ષ્ય રાખો અને ક્રિયા કરો, આત્માનું લક્ષ્ય રાખો અને ક્રિયા કરો એમ કહે છે. કોણ? બીજા અન્ય લોકો, જેમને એમ લાગ્યું કે આ આત્માની વાત અહીંથી જે કરવામાં આવે છે સંગઠથી, તો આપણે પણ આત્માની વાત કરીએ એવો ઉપદેશ આપીએ, તો એ કહે છે કે આત્માનું લક્ષ્ય રાખો અને ક્રિયા કરો. પછી ક્રિયા કરવાનો તો ઉપદેશ સાથે રાખ્યો જ છે. તો ગુરુદેવ પૂછે છે કે એ કઈ ક્રિયા કરવાનું કહે છે? એ કઈ ક્રિયા કરવાનું કહે છે? જડની ક્રિયા? જડની ક્રિયા તો આત્માથી થઈ શકતી નથી. જડની ક્રિયા તો આત્મા કરી શકતો નથી, એ તો થઈ શકતી નથી. માટે જડની ક્રિયા તો કરવાની રહેતી નથી. તો પછી કઈ ક્રિયા કરવાની? વળી આત્માના લક્ષ્ય તો વિતરાગતા થાય, રાગ થતો નથી. અહીંયા પેલા એમ કે છે ને કે આત્માનું લક્ષ્ય રાખો અને ક્રિયા કરો. હવે આત્માનું લક્ષ્ય રાખે તો આત્માનું લક્ષ્ય કરતા તો વિતરાગતા થાય, પછી બહારની ક્રિયાનો તો વિકલ્પ આવે નહીં, રાગ તો થતો નથી. જો આત્માનું લક્ષ્ય કરે તો વિતરાગતા થાય અને જડની ક્રિયા તો એ કરી શકતો નથી. એટલે આત્માના લક્ષ્ય બીજી ક્રિયા થઈ શકે નહીં અને આત્માના લક્ષ્ય બીજી ક્રિયા કરવાનું કહેનાર જે છે એને નિશ્ચય કે વ્યવહાર બેમાંથી એકયનું જ્ઞાન નથી, ભાન નથી, એ બંનેને સમજ્યો નથી. બહુ તર્ક દ્વારા સમજાવ્યું છે ગુરુદેવ. એક તરફ એમ કહું કે તમે આત્માનું લક્ષ્ય કરો અને પછી ક્રિયા કરો. ભાઈ આત્માનું લક્ષ્ય કરતા પછી ક્રિયા ક્યાં રહી? કોઈ ક્રિયા રહેતી જ નથી. આત્માનું લક્ષ્ય કરતા જડની કોઈ ક્રિયા કરવાનો વિકલ્પ આવતો જ નથી અને આમે જડની ક્રિયા એ ક્યાં કરી શકે છે? તો આત્માનું લક્ષ્ય કરો એમાં બધી ક્રિયા સમાઈ ગઈ. એટલે નિશ્ચય ક્રિયા એટલે પોતાનું જે કાર્ય છે, જે આવશ્યક ક્રિયા છે એ એમાં આવી જાય છે, નિશ્ચયથી આવશ્યક. બાકી બહારની ક્રિયા, પરની ક્રિયા, જડમાં ક્રિયા તો જીવ કરી શકતો નથી. આગળ કહે છે આત્માના આશ્રય જે વિતરાગી પર્યાય પ્રગટે તે પ્રતિક્રમણ, કાયોત્સર્ગ આદિની ક્રિયા છે અને તે મોક્ષ માર્ગ છે. મુનિ નિરંતર મોક્ષ માર્ગમાં છે, તેથી તે મુનિ વિતરાગી ચારિત્રમાં આરૂઢ છે.
મુનિ નિરંતર આવા મોક્ષ માર્ગમાં છે એમને આવી નિશ્ચય આવશ્યક ક્રિયા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, કાયોસર્ગ આદિ હોય છે એટલે એ મુનિ વિતરાગી ચારિત્રમાં આરૂઢ છે. ઉગ્રપણે અવલંબન છે માટે નિરંતર કહ્યું છે. નિરંતર મોક્ષ માર્ગમાં એમ કહ્યું ને, આપણને કોઈક વખત પ્રશ્ન થાય કે મુનિરાજ સાતમા છઠ્ઠે ઝૂલતા હોય તો છઠ્ઠા સ્થાને તો સવિકલ્પ દશામાં હોય, અહીંયા નિરંતર શબ્દ કેમ મૂક્યો? કહેવાનો આશય એ છે કે એમને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું અવલંબન જે છે તે ઉગ્રપણે છે. ત્યાં એકાગ્રતા કરે છે તે પણ ઘણી એકાગ્રતા થાય છે, અને બહારમાં આવે છે તો એવી એકાગ્રતા કર્યા પછી બહાર આવે છે તો પણ દ્રષ્ટિ ત્યાં જ રહે છે. દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. પોતાના વિશે બીજી અન્ય કોઈ માન્યતા હવે થતી જ નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન છે, એના સિવાય બીજી કોઈ પોતા વિશે પણ માન્યતા થતી જ નથી. એવો વિકલ્પ આવતો નથી કે પોતે બીજું કાંઈ છે. આવું ઉગ્રપણે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું અવલંબન છે માટે એને નિરંતર કહ્યું. અને નિરંતર જે એવા મોક્ષ માર્ગમાં હોય એને એમ કહ્યું કે એ વિતરાગી ચારિત્રમાં આરૂઢ છે. શરીરની નગ્ન દશા છે એટલે એમ કહ્યું છે એમ નથી. શરીરની નગ્ન દશાના કરતા હરતા તો એ છે નહીં. શરીર શરીરમાં રહેવું, પોતે ભગવાન આત્મા એનાથી જુદો ચેતન છે, શરીર તો જડ છે. તેમજ રાગના ધણી પણ નથી, શુદ્ધભાવના પણ એ સ્વામી નથી. તેથી તેઓ સ્વભાવમાં આરૂઢ છે. હવે ટીકાની વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે અહીં પરમ વિતરાગ ચારિત્રમાં લીન મુનિનું સ્વરૂપ કહ્યું છે. રાગમાં અથવા મહાવ્રતમાં આરૂઢ નથી. ત્યાં આરૂઢ છે, પોતાના સ્વભાવમાં આરૂઢ છે. એટલે એવા પરમ વિતરાગ ચારિત્રમાં લીન મુનિરાજનું કેવું સ્વરૂપ છે એ અહીંયા દર્શાવ્યું છે. એ શુભભાવમાં કે મહાવ્રતમાં આરૂઢ નથી, મહાવ્રતની સભાનતામાં આરૂઢ નથી. ધ્રુવ સ્વભાવના અવલંબને વિતરાગતા થાય છે, તેમાં આ મુનિરાજ આ તપોધન આરૂઢ છે અને તે તપ છે. બાહ્ય ઉપવાસ ને કે લીલોતરીના ત્યાગને તપ કહેતા નથી. તપ તો સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. ચિંતા નિરોધ ધ્યાન છે, અને એ ધ્યાન જે છે તો એ ધ્યાનની અંદર જ એને તપ થાય છે. ઈચ્છા નિરોધ તપ જે કહ્યું છે તો ઈચ્છાનો નિરોધ ત્યારે થાય છે. ઈચ્છાનો નિરોધ તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે થાય છે. ચિંતા નિરોધ તપ એ ચિંતા નિરોધ ધ્યાન કહ્યું છે, પણ ચિંતા નિરોધ ધ્યાન જે છે એને જ ઈચ્છા નિરોધ તપ હોય છે. તપની વ્યાખ્યા તો એ રીતે કરી છે કે ઈચ્છા નિરોધ તપ એટલે તપ ઈચ્છા ઉત્પન્ન ન થવી એને તપ કહ્યું છે. પણ એવી ઈચ્છા ઉત્પન્ન ન થાય એવું ક્યારે થાય? એ પોતે એવી ધ્યાનની દશામાં હોય ત્યારે કોઈ ઈચ્છા કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે ખરેખર તો સાચું તપ તો ધ્યાન સહિત જ હોય છે. મારે તો આ વાત કરવી છે. બંનેની વ્યાખ્યા જુદી છે પણ એને જુદી ન લો. ઈચ્છા નિરોધ તપ અને ચિંતા નિરોધ ધ્યાન, ચિંતા વિનાનું ધ્યાન અને ઈચ્છા વિનાનું તપ, એ બે કઈ જુદું નથી. જરાક ચિંતન કરીએ તો ખ્યાલમાં આવે છે કે ઈચ્છાનો નિરોધ ક્યારે થાય? ઈચ્છા જ ઉત્પન્ન થાય એવું ક્યારે બને? સ્વવિકલ્પ દશામાં કોઈકને કોઈક પ્રકારે ઈચ્છા થઈ જાય છે, તો ઈચ્છા ન થાય એવું ક્યારે બને? નિર્વિકલ્પ ધ્યાનની દશામાં ઈચ્છા કોઈ ઉત્પન્ન જ થતી નથી, ત્યારે જ સાચું તપ હોય છે. એટલે એ નિર્વિકલ્પ ધ્યાનની દશા, એ ધ્યાન, એ તો ચિંતા નિરોધ ધ્યાન કહ્યું છે. એટલે કોઈ વિકલ્પ વિનાનું જે ધ્યાન છે ને એવી નિર્વિકલ્પ દશાની અંદર હવે કોઈ ઈચ્છા આસક્તિ ઉત્પન્ન થતા જ નથી, તો ત્યારે એને સાચું તપ હોય છે. આ બધા 12મા
એમ કે ઉપવાસ કર્યો એટલે તપ, તો ગુરુદેવ કહે છે કે એટલે બાહ્ય ઉપવાસને કે કોઈ લીલોતરી વગેરેના ત્યાગને તપ કહેતા નથી. આ એનું કારણ સમજાવ્યું છે. અખંડ સ્વભાવમાં લીન થતા ચૈતન્યનું પ્રતપન થવું તે તપ છે. ગુરુદેવે પણ એ વાત કરી છે. અખંડ સ્વભાવમાં લીન થતા એટલે ધ્યાનમાં પોતે લીન થાય છે એ જ ચૈતન્યનું પ્રતપન અને એ જ તપ છે. જેમ પૂર્ણિમાના ચંદ્રના નિમિત્તે દરિયો ઉછળે છે તેમ ચૈતન્ય સુધાથી ભરેલા આત્મામાં વસ્તુ દ્રષ્ટિપૂર્વક અવલંબન લેતા વિતરાગી અમૃત અને શાંતિની છોડો ઉછળે છે. આ તો આનંદની દશા છે, શાંતિની દશા છે. આ પ્રતપન કહ્યું તો એમાં કઈ એને કષ્ટ પડે છે? કષ્ટ નથી પડતું, એ તો આનંદની દશા છે. ગુરુદેવ કહે છે કે એમાં તો એને વિતરાગી શાંતિ પ્રગટ થાય છે, શાંતિનો એ અનુભવ કરે છે, આનંદ અને શાંતિને અનુભવે છે. પુણ્ય પાપ રહિત આત્માનો સ્વભાવ મધ્ય દરિયા સમાન છે. તેમાં એકાગ્ર થતા પર્યાયમાં શાંતિ અને અનાકુળતા ઉત્પન્ન થાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય પાપ રહિત છે અને એમાં એકાગ્રતા કરતા પર્યાયમાં શાંતિ અને અનાકુળતા ઉત્પન્ન થાય છે. ઈચ્છાના અભાવરૂપ અકસાય ભાવ તપશ્ચર્યા છે. ઈચ્છાનો જ અભાવ છે એટલે પછી ત્યાં કોઈ કસાય નથી. ધ્યાનની દશામાં ક્યાં કસાય છે? એને હજી કસાયની 3 ચોકડી ગઈ છે, સંજોરણ કસાય પડ્યા છે, પણ એ બધું અંદર સત્તામાં પડ્યું છે. નિર્વિકલ્પ ધ્યાનની દશાની અંદર એનો કોઈ ઉત્પાદ નથી. એ કાંઈ એને કોઈ રીતે વિચલિત કરતું નથી. એવું છે ને, મુનિને 3 કસાયનો અભાવ છે અને ચોથો સંજરણ કસાય તો હજી પડ્યો છે, એની ચોકડી તો અંદરમાં પડી છે. પણ પડી છે તો પડી છે, સત્તામાં ભલે ને પડી હોય. અહીંયા તો એમની દશાનો વિચાર કરો કે જયારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે તો ત્યારે તો માત્ર આનંદ અને શાંતિને અનુભવે છે, કોઈ કસાય નથી. ક્રોધ, માન, માયા, લોભ એવા કોઈ કસાય એ વખતે છે જ નહીં. કસાય છે તે જીવને કસે છે, દુઃખ આપે છે. જયારે એ કસાય હોય છે ત્યારે તે વખતે જ જીવને દુઃખ આપે છે અને પછી એના પરિણામ રૂપે આસરોને બંધ થાય એટલે ફરી પાછા એ દુઃખ તો આપે છે. પણ કસાય તો જીવને કસવા વાળા જયારે થાય છે ત્યારે એ વખતે જીવને દુઃખ આપે છે. મુનિરાજને તો પરમ શાંતિ વર્તે છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે એટલે આનંદ અને શાંતિ છે, કોઈ આકુરતા નથી. એટલે ઈચ્છા પણ કોઈ છે નહીં. એટલે કે છે કે ઈચ્છાના અભાવરૂપ અકસાય ભાવ એ જ સાચી તપશ્ચર્યા છે. કસાય કોઈ થતો જ નથી. પડ્યું છે તો પડ્યું છે, સત્તામાં પડ્યું છે, પણ અત્યારે ક્યાં પ્રગટ છે? વિરાજની તો આવી દશા છે. રાગની ઉત્પત્તિ ન થતા અનાકુળ શાંતિ, આકુળતા વિનાની શાંતિ ઉત્પન્ન થવી તેને તપશ્ચર્યા કહે છે. આનું નામ તપ છે. તેવી તપશ્ચર્યા વાળો મુનિ કેવો છે એ અહીંયા બતાવ્યું છે. આગળ કહે છે કે જેણે ઐહિક વ્યાપાર, સાંસારિક કાર્યો તજ્યા છે. આ તો નાસ્તિકી કથન છે. એ સાંસારિક વ્યાપાર તજ્યો છે એટલે સંસાર નું જે કારણ છે એવા શુભાશુભ ભાવ નું કર્તાપણું, સ્વામીપણું છૂટી ગયું છે. એવા વિકલ્પો પણ નથી, એની રુચિ પણ નથી. પણ આ તો નાસ્તિથી કહ્યું. અસ્થિતિ શું છે તો કે છે કે પોતાના સ્વભાવમાં સ્થિરતા વધી ગઈ છે એટલે હવે સંસારના અશુભ ભાવ કે
તે શુભ ભાવ પણ એમને થતા નથી. પોતાના સ્વભાવમાં સ્થિરતા ઘણી વધી ગઈ છે, તેથી સંસારના અશુભ ભાવ તેમને થતા નથી. સગાવાલાનું રક્ષણ કરવું ને એમને મદદ કરવું ને ઇત્યાદિ ભાવ એમને થતા નથી. પણ કોઈ શુભના કાર્યો પણ તેઓ માથે લેતા નથી. આ કામની દેખરેખ રાખવી પડશે કે આ પાઠશાળામાં આટલું ભણાવવું પડશે, કામ કરવું પડશે, અધ્યાપક થવું પડશે, કે આ શાસ્ત્રનું વાંચન અહીંયા આ પ્રમાણે પૂરું કરવું પડશે, કે શાસ્ત્ર પૂરું કરવું પડશે, કે એવા શુભ કાર્યોનો પણ બોજો રાખતા નથી. જે કાર્યો થાય છે તે થાય છે, એને દ્રષ્ટાભાવે જાણે છે, એનું સ્વામિત્વ એમને છૂટી ગયું છે. શાસ્ત્ર લખે છે છતાંય શાસ્ત્ર પૂરું કરવું છે એવી એમને ઉપાધિ હોતી નથી, ચિંતા હોતી નથી. શાસ્ત્રના કારણે થાય છે તો થાય છે, એ લખાઈ જાય છે. પોતે તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને જ રહે છે. એટલે ગુરુદેવ કહે છે કે કોઈ કાર્યનો બોજો રાખતા નથી, હળવા ફૂલ જેવા વિચરે છે. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની આ વાત કરી છે. સાતમે તો પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, નિર્વિકલ્પ ધ્યાનમાં, આનંદમાં, શાંતિમાં છે, પણ છઠ્ઠા ગુણસ્થાને પણ કોઈ બોજો નથી. અને એ વિકલ્પની દશા તૂટીને સાતમા ગુણસ્થાને શીઘ્ર ચાલ્યા જાય છે. સમ્યક દ્રષ્ટિ જીવને ચોથે ગુણસ્થાને ભાન છે કે સંસારનું મૂળ આત્મ સ્વભાવમાં નથી. ચોથા ગુણસ્થાન વાળાને પણ બરાબર સમ્યક શ્રદ્ધાન છે કે આ સંસારનું કારણ આત્માનો સ્વભાવ નથી. આત્માના સ્વભાવની અંદર સંસાર થાય એવું કોઈ કારણ નથી. આત્માનો કોઈ ગુણ નથી કે જેને કારણે સંસાર થાય. એ તો ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને પણ ભાન છે કે સંસારનું મૂળ આત્મ સ્વભાવમાં નથી. એટલે શ્રદ્ધા અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને સમસ્ત સંસાર એને પણ ત્યાગ્યો જ છે, પણ ત્યાં હજી અસ્થિરતા ઘણી છે. ચોથા ગુણસ્થાને ઘણી અસ્થિરતા છે, પાંચમે ઓછી છે. અને નિર્ગ્રંથ મુનિરાજને તો પોતે પોતાના સ્વરૂપમાં હજારો વખત જાય છે, એમને તો ક્યાં હવે અસ્થિરતા રહી છે. ક્યારેક જ અતિ અલ્પ અસ્થિરતા છે. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં એ હોય છે વિકલ્પ દશામાં. પણ ચોથા ગુણસ્થાને તો એને ઘણી અસ્થિરતા છે, પણ છતાંય શ્રદ્ધા તો બરાબર જ છે. સમસ્ત સંસારને શ્રદ્ધાઓમાં તો એને ત્યાગ્યો જ છે. ચોથા ગુણસ્થાને પણ સંસારનો ત્યાગ જ એને વર્તે છે, કેમ કે એમાં એને રુચિ નથી. સંસારી કાર્યોમાં એને કાંઈ કરવા પણ લાગતું નથી. એનાથી પોતાને લાભ છે એવી દ્રષ્ટિ તો ચાલી ગઈ છે. એટલે ચોથા ગુણસ્થાને પણ એને સંસારને તો ત્યાગ્યો જ છે. એને ગૃહસ્થ અવસ્થામાં હોય તો પણ દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં કાંઈ એને સંસારની રુચિ નથી રહી. પણ ત્યાં અસ્થિરતાનો અશુભ રાગ પણ હોય છે. શુભ રાગ તો હોય છે, પણ અશુભ રાગ પણ હોય છે. પણ અહીંયા તો મુનિની વાત છે. મુનિને તો શ્રદ્ધા ઉપરાંત ત્રણ કસાયો ટળીને ઘણી વિતરાગતા વધી ગઈ છે, તેથી તેમને અશુભ રાગ થતો જ નથી. આગળ કહે છે, ટીકાની વાતને લીધી છે, એવો જે સાક્ષાત અપુનર્ભવનો અભિલાષી મહામુમુક્ષુ સકળ ઇન્દ્રિય વેપારને છોડ્યો હોવાથી, એ વાતને સમજાવતા કહે છે ગુરુદેવ કે સમ્યક દ્રષ્ટિ જીવને વસ્તુ દ્રષ્ટિ હોવાથી વસ્તુમાં ભવ છે જ નહીં એમ તે માને છે. સમ્યક દ્રષ્ટિ જીવને વસ્તુ દ્રષ્ટિ હોવાથી પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એની દ્રષ્ટિ છે, એટલે એ જેવું છે તેવું એણે સ્વીકાર્યું છે. તો પછી એ ચીજની અંદર પોતાની ત્રિકાળી વસ્તુમાં કોઈ ભવ નથી કે કોઈ ભવનો ભાવ પણ નથી, અને એ વાત એ માને છે. સમ્યક દ્રષ્ટિ જીવને વસ્તુ દ્રષ્ટિ હોવાથી, સ્વભાવની દ્રષ્ટિ હોવાથી, એની જે શ્રદ્ધા હોવાથી એ વસ્તુને એને અનુભવ સહિત જાણી છે, તો એને તો બરાબર ખ્યાલ છે કે એ વસ્તુની અંદર કોઈ ભવ નથી કે ભવનો ભાવ પણ નથી. વસ્તુમાં ભવ છે જ નહીં, અને એમ એ માને છે.
શરીર, મન, વાણી તો મારા નથી, પણ ભવના કારણરૂપ શુભ કે અશુભ ભાવ, રાગ, દ્વેષના જે પરિણામો તે પણ મારા સ્વરૂપમાં નથી એવું ભાન તેને હોય છે. જ્યારે મુનિએ ઘણી અસ્થિરતાનો નાશ કર્યો છે અને રાગ ઘણો ટળી ગયો છે, તેથી તેમને સાક્ષાત મોક્ષના અભિલાષી તેમજ મહામુમુક્ષુ કયા છે. ચોથે પાંચમી ગુણસ્થાને પણ જીવ મુમુક્ષુ છે, પણ અહીંયા તો સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજની વાત છે. તો મુનિરાજ જે છે તો મહામુમુક્ષુ છે, મોક્ષના અભિલાષી છે. એ તો અંતરમાં ઠરી ગયા છે અને પરમાત્મા થાવ કે થયો એવી ઝપટવાળા છે. મુનિરાજ ક્યારે પરમાત્મા થઈ જાય એટલે કે પોતે ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી લે કઈ કહેવાય નહીં. પોતે પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા કરે છે, સ્થિરતા કરે છે, તો સાતમેથી એ શ્રેણી ચડી અને અંતર્મુહૂર્તની અંદર તો 8મે, 9મે, 10મે અને પછી ત્યાંથી 12મે ગુણસ્થાને ચાલ્યા જાય. તો પછી અંતર્મુહૂર્તમાં ફરી અંતર્મુહૂર્તની અંદર તો એ કેવળી પરમેશ્વર થઈ જાય છે. એટલા માટે જ સાધુને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે કે ક્યારે પર પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરી લે કઈ કહેવાય નહીં. સાતમે છઠ્ઠે છે, પણ સાતમેથી શ્રેણી ચડીને એ પરમાત્મા થઈ જાય છે. એટલે સાધુના 3 પદ જે કહ્યા ગણકરાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ ત્રણેય પદ એ સાધુના પદ છે, મુનિના પદ છે. અને એ મુનિ પદમાં એ ક્યારે કેવળી થઈ જાય કહેવાય નહીં. એટલે ત્રણેય પદને પંચ પરમેષ્ટિમાં જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા અયન પરમેશ્વર અને જેમણે પૂર્ણ સિદ્ધતા પ્રગટ કરી છે એવા સિદ્ધ ભગવાન, એની સાથે સ્થાન આપ્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે એ તો મહામુમુક્ષુ છે અને અંતરમાં ઠરી ગયા છે અને પરમાત્મા થાવ કે થયો એવી ઝપટવાળા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. એમને ભવનો ભાવ કઈ રીતે નથી એ બધી વાત પણ આગળ આવશે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ